જય રાજપૂતાના, જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત. આજે હું કહેવા માગું છું દાન અને દાનેશ્વરીની વાત કરવા બેઠો છું. કારણ કે આપણે બધા ગુજરાતમાં કરીને તો બેસી ગયા છીએ, મતનું દાન, મતદાન. દાનેશ્વરી તો આપણે ઘણા હતા બધાય, અને દાન માંગવાવાળાય ઘણા હતા. પણ આ બંને વસ્તુ ગુપ્ત હોય છે. દેવાવાળાને ખબર છે કે એને કોને દીધું છે, અને લેવાવાળાને ખબર હોય છે કે કોને લીધું છે. એટલે કંઈ કહી ના શકાય 4 તારીખે શું થશે. પણ છતાં એક વસ્તુ ધ્યાન રાખો ક્ષત્રિય ભાઈઓ, આપણે જે કંઈ વિચારીએ એ જ સંપૂર્ણ પ્રમાણે થશે એ નક્કી ના કહેવાય. કર્ણને એ ખબર નથી કે એ દાન કોને દેવા જઈ રહ્યો છે અને એના દાનથી કોને ફાયદો થવાનો છે. ભલે તેઓ પાંડવો તેના ભાઈઓ હતા, પણ એને દિલ ખોલી અને દાનેશ્વરી હતો એટલે દાન દઈ દીધું અને પોતાના મોત માટેની તૈયારી કરી લીધી હતી. એવી રીતે દાનેશ્વરી જે છે મતદાતા, એ કોઈને અકળવા દેતો નથી. એને જ ખબર છે કઈ બાજુ ગયો છે. અને આપણે હવે તેના રાહમાં જોવાનું છે કે આ દાન આ જનતાએ કોને આપી અને કોને વધામણા દે છે. કારણ કે એ નથી થતું નક્કી કે દાન પાત્રતાને જ મળ્યું છે કે અપાત્રને મળ્યું છે. કારણ કે માંગનાર તો દરેક હોય જ છે, અને માંગનારને આપનાર જ દાનેશ્વરી કહેવાય છે. હવે દાનેશ્વરીની ઈચ્છા ક્યાં થઈ ગઈ દેવાની, કેવા સંજોગો હતા, એની ઉપર એ બધું પરિપક્વતા આવે છે. જેમ કર્ણને ખબર હતી કે એને તો આ દાન દેવા પછી તેનું મૃત્યુ નિશ્ચિત છે અને તે દુર્યોધનની સાથે જ રહેવાનો છે, છતાં એને દાન દેવું પડ્યું હતું. એટલે તમે એમ આપણે વિચારીએ કે આપણે કીધું એટલે આપણા પક્ષમાં જ બધું થશે, એ ન વિચારતા આપણે બંને રીતે તૈયાર રહેવાય. જીત અને હાર એ તો જીવનનો નિયમ છે અને આપણે તૈયારી રાખવી જોઈએ. માટે હે ક્ષત્રિયો, તે પ્રમાણે જુઓ, મોટું દિલ રાખો, અને આપણે હવે 4 તારીખે જોઈએ અને તે પ્રમાણે આ પછી આગલા પગલાં આગળ વિચારીએ. જય માતાજી, જય હિન્દ, જય જવાન, જય ભારત, જય હિન્દ, જય રાજપૂતાના.